તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 4 જોઈશું સમતલમાં ગતિ। જ્યારે કોઈ કણ છે સમયની સાપેક્ષ પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે ગતિ કરે છે એવું કહેવાય। પરંતુ અત્યાર સુધી જે ગતિનો અભ્યાસ કર્યો તે સુરેખ પથ પર ગતિ હતી, એક પરિમાણમાં, ને એક પરિમાણમાં બે દિશાઓ હોય છે, ધન દિશા અને ઋણ દિશા। એટલા માટે બે ચિહ્ન ધન ને ઋણનો ઉપયોગ કરવાથી દિશાની કાળજી આપોઆપ રાખી શકાય છે। પરંતુ સમતલ પરસ્પર લંબ હોય બે અક્ષો ભેગી થાય એટલે સમતલ બનશે। તો અહીંયા સમતલમાં ગતિનો અભ્યાસ છે। મેં આગળ પૂછેલું હતું તમને સમતલની અંદર કેટલી દિશાઓ આવે તે, બરાબર? વિચાર કરો, સમતલમાં કેટલી દિશાઓ આવશે? x અક્ષ ને y અક્ષ પરસ્પર લંબ હોય બે અક્ષો ભેગી થાય એટલે સમતલ બનશે। તો સમતલમાં કેટલી દિશાઓ આવે? 4 આવે, 8 આવે, 10 આવે, કેટલી આવશે? સમતલની અંદર અસંખ્ય દિશાઓ આવે, બરાબર? અસંખ્ય દિશાઓ સમતલની અંદર જોવા મળશે। દાખલા તરીકે કોઈ xy સમતલ લઈ લો, અહીંયા આપણે xy સમતલ લઈએ છીએ, તો કોણ આ બાજુ જઈ શકે, આ બાજુ જઈ શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે, આમ જઈ શકે, આમ જઈ શકે। એટલે ખાસ યાદ રાખવાનું, સમતલની અંદર અસંખ્ય દિશાઓ હોય છે। જો કે આ ચેપ્ટરમાં સમતલની ગતિની સાથે અવકાશમાં ગતિની પણ થોડીક વાતો થશે। તો ખાસ યાદ રાખો, સમતલની અંદર અસંખ્ય દિશાઓ હોય। આપણી પાસે ચિહ્ન બે છે, ધન ને ઋણ, એટલે દિશાની કાળજી ચિહ્નથી નહીં રાખી શકાય, એટલે અહીંયા સદિશનો ખ્યાલ વ્યાપક બનાવવો પડશે આ ચેપ્ટરની અંદર। એટલે પહેલા જ ટોપિકમાં સદિશ અને અદિશ રાશિઓમાં શું ફરક છે ને તે જાણવું પડશે। આ ચેપ્ટરની અંદર ગતિ આવે છે એટલે દેખીતી વસ્તુ છે કે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ એટલે સુધી આપણો ગતિનો અભ્યાસ રહેશે। કાઇનેમેટિક શુદ્ધ ગતિશાસ્ત્ર, ગતિનું કારણ બળની હજી વાત આ ચેપ્ટરમાં કરવાની નથી, આના પછીના ચેપ્ટરમાં થશે। હવે આ સ્થાન, વેગ, પ્રવેગ વગેરે તો આવશે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પણ આવશે, તત્કાલીન અને સરેરાશ તો બધું જોવા મળશે જ। પણ સમતલમાં ગતિમાં એક ખાસ પ્રકારની ગતિ આવે છે, પ્રક્ષિપ્ત ગતિ, એનો પણ વિગતવાર અભ્યાસ થશે। પછી વ્યવહારમાં સૌથી વધારે વપરાતી નિયમિત વર્તુળમય ગતિ છે, એનો અભ્યાસ પણ આ ચેપ્ટરની અંદર થશે। સાપેક્ષ વેગ ને બધું આગળ આવી ગયું તે મુજબ રહેશે। તો આ પ્રસ્તાવના છે, શરૂઆત કરીએ। પહેલો ટોપિક છે અદિશ અને સદિશ રાશિઓ। અદિશ રાશિઓ કોને કહેવાય? જે રાશિઓનું ફક્ત મૂલ્ય જાણવાથી તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જાય, જે રાશિઓનું ફક્ત મૂલ્ય જ કાફી છે, મૂલ્ય જાણી લો એટલે એમાં બધું આવી જાય, એવી રાશિઓને અદિશ રાશિઓ કહે છે। એમાં દિશા જેવું કંઈ હોતું જ નથી। હા, મૂલ્યની સાથે યોગ્ય એકમ લખવો પડશે, નહીં તો નહીં ખબર પડે। અદિશ રાશિઓ છે બીજગણિતના સાદા નિયમોને અનુસરે છે, એટલે એનું કોઈ અલગ ગણિત આવતું નથી, બરાબર? એ ખાસ જોવાનું રહેશે। એમાં કઈ કઈ રાશિઓ આવી શકે છે? તો પથ, લંબાઈ, ઝડપ, એમાં સરેરાશ, તત્કાલીન બધી આવી જાય, સમય, તાપમાન, ઘનતા, દળ, કદ, દબાણ, કાર્ય, ઊર્જા, પાવર, વિદ્યુત પ્રવાહ, ઘણી બધી રાશિઓ છે અદિશ, હજી ઘણી છે, આપણે જરૂરિયાત પ્રમાણે નામ લખેલા છે। પ્રશ્નની દ્રષ્ટિએ પૂછાય તો 2-3 ઉદાહરણ પૂરતા હોય છે। હવે અદિશ રાશિઓમાં દાખલા તરીકે પરિમિતિની વાત કરીએ, એ પણ અદિશ રાશિ છે। લંબચોરસ છે, એની પરિમિતિ શોધવાની છે, તો એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે, બીજુનું 4 સેન્ટીમીટર છે, તો પરિમિતિ કેટલી થશે? તો 5 + 4 પાછા 5 + 4 થશે। એક વ્યક્તિનું દળ 40 કિલોગ્રામ છે, આવા 3 વ્યક્તિઓ ભેગા થાય સમાન દળના, તો કુલ દળ કેટલું થશે? તો 40 × 3 120 કિલોગ્રામ। તો અદિશ રાશિઓની અંદર સાદા બીજગણિતના નિયમો જ આવે છે, એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સામાન્ય સંખ્યાની માફક જ થાય, પણ સમાન એકમ હોવા જોઈએ તો સરવાળા અને બાદબાકી થઈ શકશે, ગુણાકાર, ભાગાકાર બધાનો થશે, બરાબર? એટલે એમાં અદિશ રાશિમાં બીજું કંઈ નવું આવતું નથી। વિદ્યુત પ્રવાહ છે, એની બે દિશાઓ હોય છે, પણ એને પણ અદિશ રાશિ ગણવામાં આવે છે। વિદ્યુત પ્રવાહની બીજી વિદ્યુતની ઘણી રાશિઓ છે, વિદ્યુત ભાર છે, વિદ્યુત સ્થિતિમાન છે, પણ એ બધાની વાત અહીંયા નથી કરી, 12માં વિગતવાર આવશે। હવે મેઇન છે કે જે સદિશ રાશિઓ, જે રાશિઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય, મૂલ્ય ઉપરાંત દિશા, તેવી રાશિઓને સદિશ રાશિઓ કહેવામાં આવે છે। સદિશ રાશિઓ બીજગણિતના સાદા નિયમોને અનુસરતી નથી। દાખલા તરીકે આપણે વાત કરીએ કે ધારો કે અહીંયા પૂર્વ દિશા છે, અહીંયા ઉત્તર દિશા છે, એક વ્યક્તિ પૂર્વમાં 3 કિલોમીટર ચાલે છે અને ત્યાંથી વળીને ઉત્તરમાં 4 કિલોમીટર ચાલે છે,
તો એનું સ્થાનાંતર 7 થશે, પથ લંબાઈ 7 થશે, પણ સ્થાનાંતર જે છે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર એ 7 થશે, નહીં થાય તો કેટલું થશે? તો અહીંયા 3 ને 5 છે, લંબ રૂપે છે એટલે 3 ને 4 છે, એટલે પાયથાગોરસ લગાડી તમે કહી દો કે આવશે 5 કિલોમીટર. પણ એ 90 નો ખૂણો છે, 90 ને બદલે બીજા કોઈ ખૂણે 4 કિલોમીટર ચાલ્યા હોત તો 5 ના આવત, 8 થી વધારે આવત, 7 થી ઓછું આવત. તો એ બધું કઈ રીતે ગણવાનું? આ તો હજી સરવાળાની વાત છે. ગુણાકાર કેવી રીતે થશે? તો સદિશ રાશિઓ છે બીજગણિતના સાદા નિયમોને અનુસરતી નથી, એનું ગણિત કંઈક અલગ છે. એ યોગિક સંયોજનોને અનુસરે છે. એનો સરવાળો કરવા માટે ત્રિકોણની રીત આવે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવે છે. ગુણાકાર પણ બે રીતે થાય છે. એટલે સદિશોનું ગણિત કંઈક અલગ જ છે, જે આ ચેપ્ટરમાં ભણવાનું થશે. પછી ગતિ જોવામાં, સમતલમાં ગતિ છે, પણ પહેલા તો આપણે શું કરવું પડશે? સદિશોનું ગણિત જ ભણવું પડશે. ત્યારબાદ ગતિને આગળ વધારીશું. સદિશ રાશિઓને દર્શાવી કઈ રીતે? કોઈ સદિશ રાશિ છે તો કેમ ખબર પડે કે આ સદિશ છે? તો એને ઘાટા અક્ષર વડે કે ઉપર તીરનું નિશાન મૂકીને દર્શાવવાના. દાખલા તરીકે સદિશ રાશિઓમાં કઈ આવી શકે એની વાત કરીએ તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ સદિશ છે એને પણ દિશા આવે. ક્ષેત્ર, આમાં વિદ્યુત ક્ષેત્ર આવે, ગુરુત્વીય ક્ષેત્ર આવે, ચુંબકીય ક્ષેત્ર આવે. એ બધું વિગતવાર 12 સાયન્સ ની અંદર આવશે. ગુરુત્વીય ક્ષેત્ર 11 માં આવશે. ક્ષેત્રફળ સદિશ રાશિ જેનો એકદમ વિગતવાર અભ્યાસ 12 સાયન્સ ની અંદર થશે. એને પણ દિશા આવે છે, એની દિશા ક્ષેત્રફળ જે હોય એને લંબ રૂપે 12 અપતી દિશામાં દોરવામાં આવે છે. હા, તો સદિશ રાશિને દર્શાવી કઈ રીતે? તો ઘાટા અક્ષર વડે કે ઉપર તીર મૂકીને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે વેગ સદિશ છે તો વેગની સંજ્ઞા વેલોસિટી v છે, એની ઉપર તીર મૂકી દો અથવા વેગની સંજ્ઞાને ઘાટી કરીને દર્શાવો. આવું ઘાટું કરવામાં શું થાય છે? સમય, શક્તિ અને નાણાંનો વ્યય થશે. કે કાગળમાં તમે બધી સદિશ રાશિઓને ઘાટું કરવા બેસશો તો કાગળ ફાટી શકે, સાય ખર્ચાશે, સમય વેડફાશે, ઊર્જાનો વ્યય થશે. એટલે જ્યારે કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું હોય તો વાત જુદી છે, પણ જ્યારે હાથથી લખવાનું આવશે ત્યારે આ રીતે ઘાટા અક્ષર કરવાની રીત યોગ્ય નથી લાગતી. એટલે આપણે સમગ્ર 11-12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં જેટલી પણ સદિશ રાશિઓ આવશે આપણે એને ઘાટી કરીને નહીં દર્શાવીએ, પરંતુ ઉપર તીર મૂકીને દર્શાવવામાં આવશે. બરાબર? એટલે આપણે આ મેથડ આપણે નહીં પણ બધા જ આ જ મેથડને અનુસરશે. એટલે જ્યારે તમારી પાસે ફુરસતનો સમય હોય ત્યારે આખા ચેપ્ટરમાં જેટલી સદિશ રાશિઓ તમને ઘાટી સંજ્ઞા દેખાતી હોય એની ઉપર તીર કરી નાખજો, એટલે તરત જ ખબર પડી જાય. હા, સદિશ રાશિઓ પાસે મૂલ્ય અને દિશા બંને છે. ક્યારેક આપણે ફક્ત મૂલ્ય જોઈતું હોય તો શું કરવું? તો જે સંજ્ઞા છે ઉપરથી તીર કાઢી નાખો, ખાલી v લખો તો આ વેગનું મૂલ્ય દર્શાવે છે, અથવા તીર મૂકી દીધું હોય તો માનામાં મૂકી દો તો આ સદિશ v નું મૂલ્ય છે એમ આપણે કહી શકીએ. તો આવી રીતે લખો તો ફક્ત મૂલ્ય આવે, આવી રીતે લખો તો સદિશ કેવા મૂલ્ય અને દિશા બંને આવી જાય છે. તો આ રીતે આપણે સદિશ રાશિઓની વાત કરી. હવે ગતિની અંદર સૌથી પહેલા શું આવતું હતું? સૂર્યપથ પર ગતિ કરી તો પહેલા સ્થાન, પછી સ્થાનાંતર અને પથ લંબાઈ. તો અહીંયા પણ આપણે સ્થાન, સ્થાનાંતર પણ સદિશની વાત કરવી પડશે. સમતલમાં ગતિ છે તો હંમેશા xy સમતલ એટલે આકૃતિ વધારે જોવા મળશે. x y xy સમતલ દર્શાવ્યું છે અને કોઈ કોણ છે વક્ર માર્ગે ગતિ કરે છે. ગ્રીન ચોકથી બતાવ્યું છે ને વક્ર માર્ગે કોણ ગતિ કરે છે માની લો. હવે સૂર્યપથ પર ગતિ નથી, કોઈ એક સમયે કણ P બિંદુ પર પહોંચેલો છે તો P ને ઉગમ બિંદુ સાથે જોડી દો કે આ રીતે કણ ગતિ કરે છે, આનો વક્ર ગતિપથ છે. કોઈ એક સમયે કણ P બિંદુ પર છે. હવે સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ જ લેવાના છે તો P ને ઉગમ બિંદુ સાથે એક જોડતો સદિશ દોરો તો આ સ્થાન સદિશ R કહેવાશે. એને આ રીતે લખવામાં આવશે. આ પ્રારંભિક બિંદુ છે, અંતિમ બિંદુ છે. સદિશ OP એટલે સદિશ R થશે. આ સ્થાન સદિશ કહેવાય. ગતિપથ પરના કોઈ પણ સ્થાનેથી કણને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ દોરી દો ને એટલે એનો સ્થાન સદિશ દર્શાવે. હા, સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે એક તીર દોરવામાં આવશે, એ પણ જાણી લો કે સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવવા હોય તો આ રીતે તીર દોરવામાં આવશે. તેની લંબાઈ કેટલી રાખવી? સદિશનું જેટલું મૂલ્ય હોય ને એટલી લંબાઈ રાખવાની, એના સમપ્રમાણમાં. ઘણી વખત કિલોમીટરમાં મૂલ્ય આવતું હોય તો કિલોમીટર લાંબુ તીર ના દોરી શકાય, ત્યારે સ્કેલમાં આપો, એના સમપ્રમાણમાં હોય. તો સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે દર્શાવવામાં આવશે ત્યારે તીર દોરવામાં આવશે. તીરની લંબાઈ સદિશ રાશિના મૂલ્યના સમપ્રમાણમાં યોગ્ય સ્કેલ પર આપણે રાખીશું અને જેની દિશા હશે એ દિશામાં તીરનું શીર્ષ મૂકવામાં આવશે. આ સદિશનું શીર્ષ છે હેડ અને આ પૂંછ ટેલ. આ રીતે સદિશ દોરવામાં આવશે. દાખલા તરીકે એક ટ્રેન છે દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. આપણે પહેલા ચાર દિશાઓ પર બતાવીએ તો આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે,
આ દક્ષિણ છે કે એક ટ્રેન છે દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે એટલે એનું તીર તમારે આ રીતે દોરવું પડશે એનો એરો ઉત્તર તરફ જવો જોઈએ શેષ ઉત્તર દિશામાં આવવું જોઈએ અને પૂછ દક્ષિણ દિશામાં આવવું જોઈએ લંબાઈ કેટલી રાખવી ધારો કે ટ્રેનની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક તો શું કરવું તો આપણે સ્કેલ લઈ લેવાનું ને 10 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 સેન્ટીમીટર લઈ લઈએ તો 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે 6 સેન્ટીમીટર લાંબુ તીર દોર દેવાનું તો આ દિશા પણ આવી ગઈ એનું મૂલ્ય પણ આવી ગયું હવે બીજી ટ્રેનમાં 40 હોય તો 40 કિલોમીટર પ્રતિ કલાક તો 4 સેન્ટીમીટર લાંબુ તીર દોર એ પૂર્વ દિશામાં જતું હોય તો એનું શીર્ષ પૂર્વ દિશામાં આવવું જોઈએ તો આ રીતે સદિશોને આકૃતિ સ્વરૂપે દર્શાવવામાં આવશે સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે તીર દોરવામાં આવે તીરની લંબાઈ યોગ્ય સ્કેલ પર રાશિના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવશે અને જે દિશામાં એની અસરકારકતા હોય ત્યાં તીરનું શીર્ષ મૂકવામાં આવશે તો આ સ્થાન સદિશ છે એની દિશા આ તરફ છે હવે કણ ગતિ કરીને થોડા સમય પછી પીડેશ બિંદુ પર પહોંચી જાય છે તો નવું સ્થાન પીડેશ છે તો નવો સ્થાન સદિશ r' આવશે તો અહીંયા સદિશ OP' બરાબર સદિશ r' થશે તો આ કોઈ એક સમયનો સ્થાન સદિશ છે આ બીજા કોઈ સમયનો સ્થાન સદિશ દર્શાવે છે તો સ્થાન તો નક્કી થઈ ગયું સ્થાનાંતર કેટલું થયું પહેલા પણ અહીંયા હતો હવે પણ અહીંયા પહોંચી ગયો ખરેખર ગતિ કરીને અહીંથી જાય છે આ પથ લંબાઈ થઈ પણ આ થશે સ્થાનાંતર સ્થાનાંતર એટલે સ્થાનમાં ફેરફાર ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક તો ડેલ્ટા r સદિશ છે ને એ સ્થાનાંતર સદિશ દર્શાવે પેલો કેમ ડેલ્ટા x એટલે x2 x1 લેતા હતા એમ અહીંયા ડેલ્ટા r એટલે સદિશ r' સદિશ r લેવામાં આવશે તો આ સ્થાનાંતર સદિશ દર્શાવે તો અંતિમ અને પ્રારંભિક સ્થાન છે ને જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ છે અને જે તે બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ એટલે સ્થાન સદિશ છે સ્થાન સદિશ આ બંને છે જ્યારે ડેલ્ટા r એ સ્થાનાંતર સદિશ છે જો સ્થાનાંતર છે કણનો ખરેખર ગતિમાર્ગ દર્શાવતો નથી કણ તો અહીંથી ફરીને અહીંયા ગયો છે સ્થાનાંતર તો સીધું જ આમ બતાવી દે છે જેમ પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફરક હતો એના જેવું છે આ પથ લંબાઈ છે જે ખરેખર ગતિપથ છે આ સ્થાનાંતર છે બીજું ઉદાહરણ અહીંયા પણ આપેલું છે કે PQ એક સ્થાનાંતર છે સદિશ P થી Q સુધી આ એક સ્થાનાંતર સદિશ છે પણ તમે આ રીતે જાવ તો PDQ આ પથ લંબાઈ છે બરાબર PDQ જાવ તો સ્થાનાંતર PQ આટલું જ રહેશે તમે આ રીતે જાવ તો P A B C અને Q P થી A પર B C અને Q પર પાછા આવો તો આ પથ લંબાઈ ખરી પણ સ્થાનાંતર PQ જ રહેશે તમે બીજા કોઈ માર્ગે જાવ તો P B E F અને Q આ પથ લંબાઈ છે પણ સ્થાનાંતર આટલું જ રહેશે બરાબર તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં શું ફરક છે તે અહીંયા જોઈ શકાય છે એક પરિમાણમાં આવતું હતું એ જ રીતે સમતલમાં પણ બંનેમાં ફરક આવશે પણ સમતલમાં થોડું કોમ્પ્લિકેટેડ થતું જશે કારણ કે આમાં વાંકાચૂકા વક્ર માર્ગે પણ ગતિ થઈ શકે છે તો પથ લંબાઈ ખરેખર ગતિમાર્ગની માહિતી આપી શકે જ્યારે સ્થાનાંતર તો સીધું પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ દર્શાવે છે હવે આગળ જો સદિશોની સમાનતા તો સદિશોને આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે તીર દોરવામાં આવે છે બે સદિશો સમાન ક્યારે કહેવાય તો સદિશ રાશિ પાસે બે વસ્તુ છે મૂલ્ય અને દિશા બે સમાન ક્યારે કહેવાય મૂલ્ય સમાન હોય તો દિશા સમાન હોય તો કે બંને સમાન હોય દેખીતી વસ્તુ છે કે બંને સમાન હોય તો બે સદિશો સમાન ક્યારે કહેવાશે એનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય ત્યારે આકૃતિમાં બે સદિશ દર્શાવીએ તો સદિશ A એનો શીર્ષ P છે અને પૂછ O છે સદિશ B શીર્ષ S છે અને પૂછ Q છે અહીંયા સદિશ A બરાબર સદિશ B લખી શકાય જે બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય એને સમાન સદિશ કહેવાય મૂલ્ય કેમ સમાન છે આ બેની લંબાઈ સરખી છે દિશા કેમ સમાન છે બેના એરા એક જ દિશામાં જાય છે બરાબર અને બીજી ચકાસણી આ સદિશને ઉંચકીને બેઠો અહીંયા લઈ લો કે સદિશ B ને એવી રીતે ઉંચકીને લાવો કે એનું પૂછ છે એના પૂછ પર સંપાત થાય ઉંચકીને આને એમ કીધું તો શીર્ષ પણ સંપાત થઈ જશે જો આ બેને એકબીજા પર મૂકશો તો બે એક જ થઈ જશે આ બે સદિશો સમાન હોવાની સાબિતી આપે છે જ્યારે આ બે સદિશો અસમાન છે કદાચ બેની લંબાઈ આપણે સરખી પણ રાખીએ મૂલ્ય સરખા રાખીએ પણ દિશા જુદી પડે છે એકની દિશા આ તરફ છે બીજાની આ તરફ છે આને ઉંચકીને અહીંયા લાવો તો આ પણ ધારો કે સદિશ A છે અને આ પણ સદિશ B છે સદિશ B ને ઉંચકીને અહીંયા લાવો કે એનું પૂછ એના પૂછ પર સંપાત થાય આ બે ભેગા કરી દો તો એ શીર્ષ ભેગા નહીં થાય એક ફરક રહી જશે એક્ઝેક્ટલી આના જેવું નહીં થાય એટલે આ બે અસમાન સદિશો અહીંયા મૂલ્ય સમાન છે પણ દિશા જુદી છે દિશા સમાન હોય મૂલ્ય જુદા જુદા હોય તોય સમાન સદિશ નો કહેવાય બેની દિશા સરખી પણ મૂલ્ય જુદા છે
મૂલ્ય અને દિશા બંને સરખા થશે તો સમાન સદિશ કહેવાશે, અન્યથા અસમાન સદિશ કહેવાય. હા, એક જ દિશામાં આવેલા હોય તો સમાંતર સદિશો કહી શકો છો, વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિ સમાંતર સદિશો કહી શકો છો અને લંબ સદિશો કહી શકો છો. પણ સમાન સદિશ માટે મૂલ્ય અને દિશા બંને સમાન હોવા જરૂરી છે. બરાબર, તો આ બે સમાન સદિશ છે, આ અસમાન સદિશ છે. અહીંયા મૂલ્ય સરખા છે, મૂલ્ય સરખા હોય, જુદા હોય, દિશા જુદી હોય તો એ બધા અસમાન સદિશો કહેવાશે. એક જ દિશામાં આવેલા તો સમાંતર કહેવાય, વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિ સમાંતર કહેવાય. તો આ રીતે સદિશોની સમાનતા સમજી શકાય છે. તો આપણે અદિશ અને સદિશ રાશિઓની વાત કરી, ફક્ત મૂલ્ય આવે છે, એમાં પથ, લંબાઈ, ઝડપ, સમય, તાપમાન, ઘનતા, કદ, દળ, ઊર્જા, કાર્ય, પાવર વગેરે. સદિશ રાશિઓમાં મૂલ્ય ઉપરાંત દિશા પણ આવે છે. આ બીજગણિતના નિયમને અનુસરે, જ્યારે આનું ગણિત તો અલગ છે જે આપણે ભણવું છે. દર્શાવવા માટે ઘાટાક્ષર કે ઉપર તીર મૂકીને દર્શાવવામાં આવે છે, આપણે તીરને ફોલો કરીશું. સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, ક્ષેત્રફળ વગેરે સદિશ રાશિઓ છે. આ તો બીજગણિતના સાદા નિયમને અનુસરશે. સ્થાન સદિશ, સમતલમાં કણ ગતિ કરતો હોય તો શક્ય છે કે વક્ર માર્ગે પણ હોઈ શકે છે. કણના જે તે સ્થાનને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ એટલે એનું સ્થાન સદિશ કહેવાય. અને સ્થાન સદિશમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર સદિશ કહેવાય. સ્થાનાંતર ખરેખર ગતિપથ દર્શાવતું નથી, એ તો સીધું પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. જ્યારે પથ લંબાઈ ખરેખર ગતિપથની માહિતી આપી શકે છે. સદિશોની સમાનતાની વાત કરીએ તો જે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય એને સમાન સદિશો કહેવામાં આવે છે. બેમાંથી એક પણ જુદું હોય કે બંને જુદું હશે અસમાન સદિશો કહેવાશે. એક જ દિશામાં આવેલા હોય તો સમાંતર કહેવાય, વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિ સમાંતર કહેવાય. સદિશોને આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે તીર દોરવામાં આવશે. તીરની લંબાઈના મૂલ્યના પ્રમાણમાં લઈ લેવાની, જે દિશામાં એની અસરકારકતા હોય એમાં તીરનું શીર્ષ મૂકી દેવાનું રહેશે. બરાબર, તો એનું શીર્ષ કહેવાશે, એનું પૂછ કહેવાશે, હેડ એન્ડ ટેલ. સદિશને આ રીતે આપણે તીરથી દર્શાવીશું અને મૂલ્ય જોઈતું હોય ત્યારે માનકમાં મૂકી દો અથવા તીર કાઢીને લખો તો ચાલશે. તો આ સદિશો વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવી છે. ત્યારબાદ હવે સદિશોનું બીજગણિત ભણવાનું છે. એમાં શું આવશે? સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, સદિશોના સરવાળા માટેની બે અલગ અલગ રીત, બાદબાકી વગેરે. ગુણાકાર માટેની રીત છે આગળના ચેપ્ટરોમાં આવશે. ભાગાકારને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડતી નથી. આ બધું સદિશોનું બીજગણિત સમાપ્ત થયા બાદ પછી આપણે ગતિને આગળ વધારીશું. સ્થાનાંતરના છેદમાં સમયગાળો કરો એટલે સરેરાશ વેગ આવશે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેશો, શૂન્યવત સમયગાળો એટલે તત્કાલીન વેગ થશે. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ આવશે. પ્રવેગી ગતિના સમીકરણ, સાપેક્ષ વેગ, આ બધું આગળની જેમ જ રહેશે.